તો તમને લાઈવ પ્રૂફ દેખાડા કઈ રીતની અમારી ઇન્કમ આવી ને કેટલા વ્યૂ આવ્યા. બેઠા નંદિયા રમા બેઠી કેતા ખરી હું સમજે કોણ તું સમજે ગઈ. કાલે અમારા સિંહણ આવી દીધા સરસા. ચાલો જઈએ પાછું જોઈએ એ છે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાની 8 વાગ્યા અને મી જો વાહિંદા નાખી દીધા અને ફરી વારે લીધું સાણ થાપવાનો છે બાકી છે અને હું હે ને સિનેમેટિક શોટ લેતી હતી હમણાં ત્યાં યારો હોય એટલી ફૂલતા બહુ ઉઘરે બધા ફૂલ ઝાડમાં એટલા ઉઘરા ઢગલા હતી હું કાં અટાણામાં મારા મામે દીવા અગરબત્તી મંદિરમાં કરી લીધા પણ હું ફૂલડા સડાવે તા હા બોર ના તું ખાની ને ટાઈટ એવી છે આજ તને પવન મળ્યો હશે તો ધીરે ધીરે મળતો આવે એટલી હજે આજ આખો દેવી ની ટાઈટ રહેવાની છે બે સેટરો પહેર્યા તોય પણ ટાઈટ લાગે. કામ થઈ ગયું ઘણું બાકી હે રમીલા જશે એલા પોતા કરે અને ઢોરની પાણી કરવા જરીક રેન કરવા અટાણામાંથી એની ટાઈટ લાગે ને તે પાણી ન પીએ ને આજે આ કોમેન્ટનો જવાબ દઈએ. મારી ભૂયા બેઠા ખબર નહીં કામ કરતા હોય બેઠા નંદિયા રમા બેઠી સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને માતાજી બધાને હાજર નિર્વા રાખે ધંધામાં લાભ દે શરીર નિરોગી રાખે હારા વિચારો ઉજળે મનની મનોકામના પૂરણ કરે. આ ટાઈટ બહુ આંગળી તૂટશે આજ ત્રીજો દિવસે તે કઈ નીકળાતું ને તેવી ટાઈટ છે જ્યાં આખડી બસ ઠામ વિસરે હા તડકી આવી બેહવા ટાઈટ ઉડાડવા માયાની હે ને ઠરિયા ભાંગી દીધા મારા મામે હા રટણ મે ઠરિયા ભાંગે માયા હતાતી જાય બી કા લે લેવો ને કામ. એક મિનિટ તમે સબસ્ક્રાઇબ કર્યું ચેનલને? ફરજિયાત નથી પણ જો આ સ્ક્રીનશોટ મુજબ 37% માણસોએ જ સબસ્ક્રાઇબ કરેલું છે અમારા વ્યુઅર છે એમાંથી. બાકીના 62-63% જે માણસો છે એ સબસ્ક્રાઇબ કર્યા વગરના જ વિડીયા જોવે છે. જો તમને વિડીયો ગમતા જ હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, ફ્રી ઓફ છે. સબસ્ક્રાઇબ કરવાનો રૂપિયો લાગતો નથી વિડીયો ગમતા હોય તો. અમારો વિડીયો છે ને રોજ સાંજે 6 વાગે અપલોડ થઈ જ જાય. લોંગ વિડીયોની વાત કરું, લોંગ વ્લોગની. ને હા, અમારા વ્યુઅર્સમાં છે ને ઘણા બધા મોટી ઉંમરના પણ છે, મતલબ કે સિનિયર સિટીઝન. તો એમને કદાચ સબસ્ક્રાઈબ કરતા ન પણ આવડતું હોય તો હું શીખવાડું કઈ રીતના સબસ્ક્રાઈબ કરવું હોય. જુઓ તમને છે ને સાઈડમાં હું અહીંયા સ્ક્રીન રેકોર્ડિંગ બતાવું કઈ રીતના સબસ્ક્રાઈબ કરવું એ. જુઓ તો છે ને તમે અમારો ગમે એ વિડીયો જોતા હોય તો નીચે વિડીયોની નીચે અમારું નામ આપેલું હશે, જો રહ્યું અહીંયા JSK લાઈફ. એની સામે સબસ્ક્રાઈબ લખેલું હશે બ્લેક બોક્સમાં, એની ઉપર ક્લિક કરી બરાબર અને આ નોટિફિકેશન આવે ને બેલને ઓલ કરી નાખવાની. ડન થઈ ગયું સબસ્ક્રાઈબ કરેલું હોય તો રોજ સાંજે 6 વાગે અમારો વિડીયો અપલોડ થાય એટલે તમને નોટિફિકેશન આવી જાય તમારા મોબાઈલમાં કે નવો વિડીયો અપલોડ થયો. તો તમારે જોવું હોય તો સહેલું પડે. તો છે ને ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું. અને કીધું એમ ફરજિયાત નથી, જેને વિડીયો ગમે એ જ સબસ્ક્રાઈબ કરજો. ને આ છે ને મોટું ઢાર્યું હમું જરી કરવાનો વિચાર હે, એટલી બહુ નહીં પણ અહીં જાડું મોટું. ઈ માંડવી કાલે તોરેગા
તે ધારિયું ચોખ્ખું થઈ ગયું અને એમાં જે થોડી થોડી માંડવી ઓલી હેઠ ધૂળવાળી હોય ને એ જે પડી. જો આ તમે જોવે હગો સુફરિયા જ્યાં બધી બી ને ડોડવા ને એ બધું છે ને આ પણ હે. આ વિનાનીનું છે અને આ કાલરાનીનું છે. ત્યાં બધું ચોખ્ખું કરવાનું છે. તમે જોવે લ્યો બધું ને મોટરસાઇકલ પણ ધોવા જો હે. કાલે આનિયા પડ્યા હતી ધૂળ ધૂળ થેગા છતાં તોરતા હોય એટલી ધૂળ તો ઉડાય. બુલેટ આખું અણહાર ફેર થઈ ગઈ. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધા ડાયરાની અમારે ને ધૂળ ખાવાનું છે. હા સેલી રોય હેરતા સેલી રોય આજ ખાઈ લઈએ તો કામ થઈ જાય. આ કાલ માંડવી તોરાઈ ગઈ ત્યાં હે ને મોટી મોટી માંડવી ને હે તારવેલી આ બીતા હે જરીક બગડેલ જીવા હે બગડેલ માંડવી ઉતી હતી. હા આ વિનાની હે. હા વિનાની ને આ ઓલું હે તે બધું જીક તારવે ને વાવલે નાખી બધું વાવેલું તો ધૂળ દૂસો થાય આમ તો હા પછી માથે જ પડીએ દોડવાન બી બધું હા વાવલે નાખીએ પછી આમાં ચડે ઝૂકટા જરીક હમું નમું કરી નાખીએ ચારા હેતી ચોખ્ખું થઈ જાય તો ટાઈડ નું ના બેહવું હોય બેહવા થાય. બેહવા થાય. આમાં પછી આખા ઢારિયામાં ગાય કરે નાખી હું. ઓહો હાલે ગાય તો ઈ પડ્યું ઈ તો એલા વૈકી જાય ને કર માં પડદી પડી બે ત્રણ સિમેન્ટ ની ઠેલિયું જોઈએ પાછા કરે નાખે તો કઈ આમાં વાર નો લાગે. વાર નો લાગે કીએ હે કેદું કરે કરે. હા હા કર નાખે તો સુલે ને કાઢી ની ને સુલે પર ગાય છે પણ તોય ધૂળ તો ઉડે જ. ધૂળ આજ તો કાલે તો બધી બહુ ધૂળ ઉડી. બે મોટરસાઇકલ ભરાઈ ની હા ને આખું એમાં ધૂળ થી કઈ બેહાઈ જ નથી. જે કઈ હમું નમું થઈ જાય વારે સોરે લઈએ ને પછી ઠાકુથી પલાર દઈએ ને હા તો ધૂળ ઉડતી બંધ થઈ જાય. હા હા વાં મોર ખરી બેહવામાં એવું છે કે નાઈ પર ખુરશીયું ખાટલા પગાર થાય ને તો બધું હાવ બેઠા હોય ને માથે ખાઈ દે. હા સાંતળ થેપડે ત્યાં હોય તો ઘડીક બેહવા થાય ઘરમાં કોઈ ના ઘડતું ને હા ઘરમાં એવું છે તો હાલો કરવા માંડીએ બપોર થાય ને તો થઈ તો થઈ જાય તો કામ થઈ જાય. બપોર પછી તો દી હા વિડિયો કોઈ હા કામ ન હોય ને તો મોટો લાગતો હોય પણ અમારે તો વાટવાનું કરવાનું હોય ચીનકો લાગે. હા 12 વાગ્યા અને જો અમે હે ને હજી સાફ સફાઈ કરે રહ્યું. એમાં માંડવી હમી કરી લીધી અને એ વાવલે નાખીને જો સુફરિયા બધા આમ પડ્યા હતા ને એ જડે ચૂપટે ને હરીખા હકેલે ને એ વાઢી કિલો કરી દીધો લાઈન ને લાઈન ને આ સુલાની જગ્યાએ એટલાકમાં વરાઈ ગયું ને બાકી આ બધું જે વારવાનું બાકી છે ત્યાંમાં હે ને ઉડી હે મારે ફૂઈ શાક કરેલી તું રોટલા કરવાનું બાકી છે પણ જે આજ ડમરી સાઈડ છે ને ત્યાં રોટલા ઘડવાનો આજ બેડ નહીં આવે. ગેસી રોટલા કરવા જોઈએ આજ ગેસના રોટલા ખાવાનું થાય ને આ બધા હે ને ઊંદૈડાના ધંધા હે ઉકેરા કાઢેલ છે જા ને જા બધા આમાં હે ને સેજો થોડું થોડું જો ભારે ચોખ્ખું કરી નાખ્યું રમીલા ઢીકલા ભરે ને ભીમો ભાઈ આ પીવરાવે દે ને એકદમ તો ધૂળ ન ઉડે ડમરિયું ન સડે ઘોરાઈને. આજ છે ને હું તમને અમારી ઇન્કમ દેખાડવાનો હે યુટ્યુબમાંથી કેટલી આવે મતલબ આખી તો ન દેખાડે હગા પણ અમારો જે મોસ્ટ પોપ્યુલર વિડીયો હે ને સૌથી વધારે હાલ્યો ને લોંગ વ્લોગ મોટો વ્લોગ જે આડો વિડીયો મૂકીએ એ જે સૌથી વધારે હાલ્યો ને એની હું તમને ઇન્કમ દેખાડા. અને બીજી કે એક શોર્ટની ઇન્કમ કે સૌથી વધારે જે શોર્ટ વિડીયો હાલ્યો સૌથી વધારે એની ઇન્કમ બેયની તમને ઇન્કમ દેખાડા કે કેટલી આવી તો તમને આઈડિયો આવે અને જોવાની મજા આવે. તો છે ને હું સાઈડમાં સ્ક્રીન રેકોર્ડિંગ જ ચાલુ કરતા તો તમને લાઈવ પ્રૂફ દેખાડા કઈ રીતની અમારી ઇન્કમ આવી ને કેટલા વ્યૂ આવ્યા મોસ્ટ પોપ્યુલર વિડીયોમાં. તો જો સૌથી પહેલાં છે ને હું વ્યોજા વાયટી સ્ટુડિયોમાં એટલે કે યુટ્યુબ સ્ટુડિયોમાં પછી ત્યાંથી એમાં વ્યોજા બીજા ઓપ્શનમાં કન્ટેન્ટમાં બરાબર તો એમાં વ્યૂ ઓલ આડા વ્લોગમાં લોંગ વ્લોગમાં અને એમાં શોર્ટ બાય મોસ્ટ વ્યૂડ એટલે એ સૌથી વધારે જોવાયેલ વિડીયો કયો છે એ હમણાં બતાવી છે ઉપર જ બરાબર. તો જા રહીએ ઉપરનો વિડીયો સૌથી વધારે વ્યૂ અમારે 5.5 લાખ વ્યૂ થયા. અમારે ઘણા બધા મહેમાન 88 નંબરનો વિડીયો છે એ સૌથી વધારે હાલ્યો હતો અમારે એ ટાઈમમાં સૌથી વધારે હાલ્યો હતો ને હજી એટલો જ હાલે. તો એમાં જઈએ તો જોવા રહ્યા ભાઈ આ છે એના ટોટલ વ્યૂ 5,58,268 વ્યૂ અત્યાર સુધીમાં આવ્યા મૂકો ત્યાંથી અટાણા સુધીમાં. તો એમાં હવે જો રેવન્યુમાં આવ્યા જઈએ આપણે જા રહ્યું રેવન્યુ તો જા રહ્યા આ છે ટોટલ રેવન્યુ આ એક વિડીયામાંથી બેના આ મોસ્ટ પોપ્યુલર વિડીયામાંથી હું બોલે ન હગા તમે જોઈ શકો કે કેટલા હે એ તમને દેખાડે હામાય દેખાડતા સ્ક્રીન રેકોર્ડિંગમાં એ ચાલુ જ છે. અને બીજું તમને બતાવી દા કે શોર્ટ વિડીયો તો જા રહ્યા શોર્ટ વિડીયો છે એમાં વ્યૂ ઓલ
એમાંય મોસ્ટ વ્યૂડ અત્યાર સુધીમાં કયો સૌથી વધારે જોવાઈ ગયેલો હોય એ વિડીયોના આપણે જોઈએ તો ભેંસ દોવાનો વિડીયો છે ને એ ઘણો ટાઈમ થઈ ગયો મૂક્યો તો એને 25 લાખ વ્યૂ આવ્યા બરાબર. તો એની તમને અર્નિંગ બતાવી દઉં તો જો એમાં 25.6 એટલે કે 25,69,622 વ્યૂ થયા. એમાં વ્યાજ જાય આપણે રેવન્યુમાં તો આ એનો રેવન્યુ છે 25 લાખ વ્યૂ ઉપર. તો તમને થતું હોય ને કે બહુ જાજીના રૂપિયા આપે યુટ્યુબ વાળા તો આ જોઈ લીજો ને પછી એમાં ઉતરજો યુટ્યુબમાં વિડીયો ઉતારવામાં તો તમને એક આઈડિયો આવે જાય કે કેટલાક આવે છે બરાબર. તો તમને જા રેવન્યુ સ્ક્રીન રેકોર્ડિંગમાં અને બેયમાં દેખાડે આ શોર્ટનો રેવન્યુ છે. સેને વાગે ગા 5:15 થઈ ગયા અને પાડી હે ને વાડી માથે લીધી કારુક ની પાણી પીવું ઉતામળ છે ટાણું થઈ ગયું ને અમારે ને જરીક સબસ્ક્રાઈબર આવ્યા હતા. હું રાણા વાઇસ ના હે ને હું હે ઇંગ્લેન્ડથી આવ્યા હતા ને તી મુરુ મામો ને બે આવ્યા હતા તી બેઠા કલાકે મોકે પણ માર ફૂઈ ને માર મામો ને ને માર ફૂઈ હુમરી ફૂઈ મેરા ગા અને માર મામો આ બોયડી ગીગી મોહિન ખીસડો દેવા ગા મારે ઢોર પાણી કરવા ને આણી હે ને બે મોટરસાયકલ તો મોટરસાયકલ તો ધોવાતા ભીમે ભાઈ લીધા હતા કે હું ધોવે નાખા પણ પછી ખબર નહીં કામ ના કેતા ખરી હું સમજે કોણ તું સમજે ગઈ. હા ઠીક. ત્યાં બે ગતા આ ગતો માયાના ત્યાં ગતો ઓલો ગતો ને આ ગતો આ બે ધોવાના હે તમે જોવે હો ગમી તમને હવાય નહીં દેખાય નતું કેમ ધૂળ મલક છે ને આ ધારી ચોખ્ખું કરે ને પલાર દીધું ભાઈ કદાચ ધોવાનો ઈ હે હા પણ આવ્યો નહીં મને કે લાઈતા કે હું પાણી વાળા કે કાંઈ હું જરા કે કોઈ મોટરસાઇકલ દોડે હું કાતે કે થયું મને કે હું પાણી વાળા આવી હું કતવાય હું ધો નાખ હા માયા ઈ ધોવે ને ભર્યું હજી હાલ કા ખજૂર લે મી દાકડ મલક ખાતો આ હે ને હું કાઈ ગલ ખજૂર આણી હે ને લેતો આવ્યો તો કાલે કેવા બત્તી મી કાંક મૂકી લીંબુ તો લે ગામ લીંબુ હે લીંબુ મારા થોડો ફોન ની બત્તી લેન તોડે વજે આલા પણ બત્તી આલા ત્યાં દીપડો આવે બત્તી કાં જઈએ એટલે દીપડો આવે ને આલા સાકા જેવી બત્તી આપણ તો જો જો આ ધોરી કરની કઈ પીરી રીગા કલર છે હોરી છે આનો કામ મેડ છે તારા કેતન કાકા નું ધોરી બત્તી ને ચોરા કા સંપૂર્ણ કો ખાઈ અમારા ગ્રુપ રસોઈનો પ્રોગ્રામ છે કણા ફરમાઈશ કરતા હતા ને એના બદલ આજ પછી ભજીયા ઠોકી દીધા ભરત ને વિરમ ને બે ને બનાવી નાખીએ ઉતી દી કે ચહેરે ઉતી ની ગઈ આની તમે કાટ નહીં કરો ઓ રોજે લીલઈ કરતો દીપડો આવ્યો કાઈ હું મીતે જોઈતી ઉછડો નું તો કા કાલે અમારા સિંહણી આવી દીધા સરસા ચાલો જઈએ પાછો જોઈએ એ છે મી તમને ફોન કર્યો થોડાક દી રિયલ માં જોવા જડી દીની હા દીની જોવા જડી હમણાં થોડાક દી માં જારો ભરત કાકા ને ફોન કર્યો જડવાની જ છે જોવા ઈ કાલે તો ઈ હાંજી ઉતી પઈ દીની આવી ચઈલો તો સિંહાડનું કે હા તાર બાપ ને તો હાવડનું હે એ તો હાવડનું કે ઈ હોય તો ઈ જ ને મદલતા મથલતા ઈ જ ને એ પણ હાવજ ઉતો આજે મારા માંડવી છે તે જે ખાક જ થાય બે નકર એટલે મત બેહતા ઓલી કોલ બે આ બધે અટે જાય એટલી છે હાઈ બે હાયા હા તે હટાડ નાખજો પછી માંડવી વેસાઈ જાય ને તાર અડધી વેસ તોરાઈ જાય તાર માંડવી તો પડે બે તોરાઈ જાય તાર બેસાઈ તો ગઈ થાય તાપ થાય ખૂબ તાપ કર્યા કે ને ભરત કે આપણે આંજ કર્યા હતી ખૂબ તાપ આંજ કર્યા આ કાકા દીકરા બે તાપ જ કર્યા તાપ જ કર્યા હતી લેવો કે કામ ભાઈ માલ થકો રેડી ગઈ હા ચેણા માથે લે નાખી દે બટ આને યાર પાપડિયા ખાવા પેરા જોતા કરી આ ઓલા હમણાં પ્રોગ્રામ નથી ને હોરા દીધે કોઈ અહીંયા કઈ હા જાજો ટાઈમ થયો પ્રોગ્રામ નથી એટલે આ બધું ઈ બોલે બીજું કઈ રે રે કામ વધારે આઈ જતા ગંડવી ના ઘા કરાય એ તો ચેક કરતો તો પાણી અલે ભાઈ પાણી કહો તેલ વિવાહ કરવા આવ્યો તો તે ઈ તો પછી હોય મીઠું કરી લેવાનો હોય જી લોટ હોય ડોલર હોય કે ઓલો હોય ગુલાબ હોય જી હોય સજે ના તો કિલો લે
હા વધી એક પડી કરે તું કહેજો ઓલામાં થાય ઠીક છે ટમોટે મને પાછા બરકે એટલે ટમોટે નકર પછી હો નાઈ થી હો કરે ને ખાય આમાં હો નથી કરે તો હું ઘણો મોટો કરી નાખે બીજો કામ કરીએ આ કામ લે નહીં ઠીક હોય ફેર મોટી ચાલુ જાય આને બરા ખાવું કરી એ મિલન આ મૂકી દેતા આખી ભરી દો આ અમારે ગ્રુપ રસોઈ મજા આજ પાણી ભરતો કઈ હાલત મિલ આજે ભરે વિશાળ છોટા હા તમે જ કરતા ને અટાણે તમે જ કરો તો ફરક કાકો અમે ક્યાં કઈ કરીએ વીવી મોટવાડિયા તમે કાકો દીકરો કઈ ઝીણકાતા ને નાખી લ્યો પાણી એવું કઈ ન હોય ખાતા આવડે બનાવતા નથી આવડતું બનાવવા તો બે કાકો દીકરો જોઈએ અમે પણ ખાધા જેવા થાય ખાતા જેવા થાય તો ને ભજીયું થાય કે ભજી થાય એ ભજી જ થાય ભજીયું નહીં થાય ભજી વરવાર ને ધરમ ગોટા ખબર હે ને ગોટા ગોટા થાય ગોટા જ થાય મોટો ને કરે ગોટો કરતા પેલા ફૂલ ગોઠા કે કોઈ બગડ્યું નતું ભરત કાકા આપણે બનાવ ઓહો આ કોઈ દી વિશ્વાસ નતું આવતો બગડ્યો. જ નથી આપણામાંથી આ ઓલી કામ બનાવી હતી અડદની જલેબી બનાવી હતી કામ આજ બનાવી હતી ને આજ બનાવી હતી જલેબી તો કરે જલેબો બનાવ્યો તો જલેબો ગરમાણું એ આણો વાક એ છોકરા જાવતા રહો જોતા જજો હીણ આવે ને પાછી સિંહણ પછી કરો હીણ, ભરત હીણ. હે ભરત કાકા બે લોકો મોટરસાઇકલ બંધ પડી જાય તો પછી કામ કરું સિંહણ આખી જાય તો પછી ઈ લે ને રસ્તો આપણે થોડો લેવાનો હોય હીણે રસ્તો લેવાનો હોય હીણ ફૂટકે તો આપણે થોડો લેવાનો પેલો ખોલવો કે પાછું ઘેરા ભાગે હું ઈ તમારો વિચાર કરો પછી આવવાનો હોય થોડો એ રસ્તો કાઢા રેવા દઈએ હવે ફૂટકે પછી થોડી આવવાનું. ઈ પતે કે ભાઈ ઈ તેમ બસું ભેગું ખતરનાક હો એવું ભરત કાકા બે હોય ને તો તો પૂગે ભેગું થાય જાય ભાઈ. હું ભરત કાકા કોઈ જ પૂગે જાય પૂગે જાવ તમે બે તો પૂગે જ જાવ આ ભરત કાકો પૂકે જાય ઓલી કોણ છેડે ઉલેટે કહે વિક્રમ દેન આ આડે ધડ સીધો વા આવે બાર ખોલાવ માર બાપા જંગલમાં આપણે જાતા હોય કે અને રખાય કે સિંહ ફૂટકે તો આપણે કયો રસ્તો લેવો ભાઈ આપણે ઈ કે રસ્તો ન લેવાનો ઈ તો ઈ કે સિંહ રસ્તો લે નહીં કે શું કરવું ઈ કે અને જવા દેવો કે ઓલો ઓગારી જાવ ઈ કે કઈ લેવા છે ને નાખવા ક્યું વાય પર વાત તે કરી સકને આમાં તોડે નાખો ને પડ્યું હોય બધું તો છે સકણી જા ઈને ખબર હે લે પતિયા ભેગું નથી ખાવ જઈએ કે આ રામ કરન તો ખાઈ લી હા કે આપણે ની ખબર હે ઈ તો ઘણી પેલું રાંતો ખાઈ લે હું તો કે ચટણી તમે ક્યાંથી ગાભા પાસે લઈ ગયા વાહ તું ફે હાર આવો ભાઈ ઈ આ કંદાના હાથમાં જાદુ છે ને આ સારી એમ નહીં મેળાવ ઈ આ કંદાના હાથમાં છે જાદુ સે લે તો ભરત કાકા ગમે એનું કાઈ ખુશ ન તો કાઈ ના ના છે પકા કીએ તો કરી લે કે ખુશબુ કાઢ હટરી ઘણું જોઈ જોઈ મિલન સાકો કર કાસાને જ ને ટ્રાય કર શાક કા સુનત ને ઈ વાત છે લાઈવ તમે જાકો કે મિલન કાં છે કે મિલ બે હવાર એ નહીં મિલન સાખ્યો તો પછી આગળ નહીં હાલ તમે ખાઈ નહીં ઈ કી છે કે રેડી છે ને પછી ખાજો સાખા જેવડો છે શાક જેવડો છે તે ઈ નહીં શાખવાનું કે ચટણી ફેર ન શાખવાનું જોવાનું હોય ખાલી હા તારો કેતન કાકો હા હા ભૂખ લાગી હોય આપણે ચટણી ફેર હોય રોગ હું ખબર પડે ચટણી નાખતા તો ચટણીમાં ખબર નહીં મીઠું પડે. તો થોડી નો ટેસ્ટ કરતો એને તો રોગું ચટણી ભજીયું ખાવે ભજીયાનો તો કઈ. ખબર આ પડે ભજીયા રોગું કરે હા એ નો મેળા હોય ઈ ઓલી ચટણી મોંમાં વહી ગઈ પતે ગઈ. પત્તે કો સટણી વહી ગઈ બધું મેળી છે ઘટે કામ તો કોઈ કટે વસ્તુ કામ નહીં કોઈ નહીં ઠીક ભજી મસ્ત બન્યું રેડી ખાઈ લીધા પછી બીજું કે કેમ હા એ ઠરે જાય હો ભરત કાકા તો ખાવા માંડો ઈ થોડો તારો મકાડી હતી ચેક કરી હાલો છે પોસું મીડિયમ હાલો છે ભજી એમાં ખાઈ તું તો લાગે ટ્રાય કરો ને ટ્રાય થઈ ગઈ ચાલુ હાલો કોઈને ખાવાય તો ગોટા ઓલી કોરા એક ઘણવા લે એક ઘણવા અહીંયા લે ભીમભાઈ છે નહીં ભીમભાઈ આવે તો ખાઈ હવે ફરતા દિયો લઈ લ્યો ઈ પડી